ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપણને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે ખાસ કરીને ઘણા બધા પરિણામો છે. શરૂઆત કરીએ ટાટા સ્ટીલથી તો જુઓ પ્રોફિટિંગ આપણને સારો એવો વધતો જોવા મળ્યો છે. 1200 કરોડથી 3000 કરોડ એટલે એક સારો ઉછાળો ત્યાં છે. રેવન્યુ 12.5% વધ્યા છે. એબિટામાં 50%નો વધારો છે. માર્જિન 11.70%થી સુધરીને 15% પર આવતા જોવા મળી રહ્યા છે. જોકે ખાસ કરીને અહીંયાથી તમારે એ ધ્યાન રાખવાનું છે, ટીએમ ઇન્ટરનેશનલમાં વધારાનો 23% હિસ્સો ખરીદશે 335 કરોડમાં, અને FY26માં નેધરલેન્ડમાં 20 મિલિયન યુરોનો તેમને દંડ પણ મળ્યો હતો. એટલે એ બધા પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જો કે એકવારની ખોટ પણ 340 કરોડની આપણને થતી જોવા મળી છે. એટલે ધ્યાન રાખીશું કઈ રીતે આપણને આજના દિવસે એક સારું અહીંયાથી આપણને કામકાજ થતું જોવા મળે છે. ઓવરઓલ ટાટા સ્ટીલના જે પરિણામો છે એ થોડાક પોઝિટિવ છે. જુઓ, CLS અહીંયાથી હોલ્ડ કોલ આપી રહ્યું છે, 225ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ઇન્ડિયાની પ્રોફિટેબિલિટી છે ભારતીય બિઝનેસની તે ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે. JP મોર્ગન જો કે ન્યુટ્રલ કરી રહ્યું છે, ડાઉનગ્રેડ કરીને 220ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને એમણે કહ્યું છે કે ઓલરેડી અત્યારે આપણે ખાસા એવા તેજી જોઈ લીધી છે અને નેધરલેન્ડની અંદર થોડુંક રિસ્ક છે એટલા માટે તેઓ ડાઉનગ્રેડ કર્યું છે. સિટી સેલકોલ આપ્યું છે, 200 રૂપિયાના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે ભારતનું રિયલાઇઝેશન અને વોલ્યુમમાં બધાની અંદર સુધારો છે. ગોલ્ડમેન સેક્સ ન્યુટ્રલ કોલ સાથે 218ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું પણ કહેવું છે કે Q4 થોડા અનુમાન કરતાં ઓછા આપણને રહેતા જોવા મળ્યા છે. એટલે જેફરીઝ પણ બાયકોલ સાથે 275ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે એસ્ટિમેટ તેમણે 27-28 માટેના વધાર્યા છે. ઇન્વેસ્ટેક હોલ્ડ કોલ સાથે 240 અને મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 215. એટલે જુઓ, ખાસ કરીને પરિણામ અહીંયાથી સારા છે. ભારતીય બિઝનેસમાં ખાસ એવું ઇમ્પ્રુવમેન્ટ છે, પરંતુ એમનો જે નેધરલેન્ડનો બિઝનેસ છે કે અન્ય જે બિઝનેસ છે ઇન્ટરનેશનલ બિઝનેસ, એને લઈને થોડીક ચિંતા અત્યારે છે અને એ ચિંતા કદાચ આપણને આગળ વધતી જોવા મળે. પરંતુ સ્ટોકના પરિણામ સારા છે એટલે આજના દિવસે તમને અહીંયાથી એક પોઝિટિવ મોમેન્ટમ તો એટલીસ્ટ જોવા મળી શકે છે. ધ્યાન રાખીશું. બીજી તરફ પાવર ગ્રીડ પરિણામોમાં જુઓ, એવો કોઈ બહુ વધારે મોટો ઉછાળો નથી. પ્રોફિટ ચોક્કસથી આપણને 10% વધતો દેખાયો છે, પરંતુ આવક અહીંયાથી 5% જેટલી ઘટી છે. અને બીજી તરફે તમને એબિટા અને માર્જિનની અંદર પણ દબાણ જોવા મળી રહ્યું છે. એબિટા લગભગ 11.3% જેટલા ઘટ્યા છે, માર્જિન પણ 83%થી ઘટીને 78% છે. અને ખાસ કરીને અહીંયા જે અનુમાનો હતા એ અનુમાનોના કરતાં પણ થોડાક પરિણામો નબળા છે, એટલે એના પર એક નજર રાખવાની. ઓવરઓલ આજના દિવસમાં તમને પાવર ગ્રીડની અંદર એક દબાણ આવતું જોવા મળી શકે છે. પરિણામો એટલા કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી, એટલે એના પર એક ધ્યાન તમે ચોક્કસથી રાખજો. બીજી તરફ આવો તમે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર. અહીંયા જુઓ, પ્રોફિટ 46% જેટલું વધ્યું છે, 1836 કરોડ પર છે. રેવન્યુમાં 5%નો વધારો છે. એબિટા 30% વધ્યા છે. માર્જિન પણ 11.5%થી સુધરીને 14.3% પર રહ્યા છે. Q4 વોલ્યુમમાં 11.4%નો વધારો છે અને Q4માં ક્વાર્ટર બેઝિસ પર 3.5%નો વધારો આપણને વોલ્યુમની અંદર જોવા મળી રહ્યો છે. એટલે એક સારા પરિણામો અહીંયાથી પણ છે. ઇન્વેસ્ટેક જો બાયકોલ સાથે 270ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે Q1 FY27ની અંદર સ્પ્રેડ છે એ સારા વધતા જોવા મળી શકે છે. જો કે મોર્ગન સ્ટેનલી અંડરવેટ સાથે 140ના કોલ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે FY27નું વોલ્યુમ ગાઈડન્સ છે એ થોડુંક વધારે એગ્રેસિવ છે. સિટી સેલકોલ સાથે ટાર્ગેટ પ્રાઇસ વધાર્યા છે, 180ના કર્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે હાયર રિયલાઇઝેશનને લીધે ગ્રોથ આવશે, પરંતુ કુકિંગ કોલની જે કોસ્ટ છે એ વધતા થોડુંક દબાણ રહેતું જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ઓવરઓલ પરિણામો સારા છે ને આજના દિવસે તમને સેલમાં એક સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. બીજી તરફ તમારે કોચિન શિપયાર્ડ પર નજર રાખવાની છે. નબળા પરિણામો છે, લગભગ 3.7% જેટલું પ્રોફિટ ઘટ્યું છે. રેવન્યુની અંદર પણ 16%નો ઘટાડો છે. એબિટા 16.5% વધ્યા છે. માર્જિનની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપણને ચોક્કસથી થતું જોવા મળ્યું છે. એટલે ધ્યાન રાખજો. ટોપલાઇનની અંદર થોડીક ચિંતા છે, પરંતુ ઓપરેશનલ નંબર્સ અહીંયાથી કોચિન શિપયાર્ડના ઘણા સારા રહેતા જોવા મળી રહ્યા છે. તો કે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી સેલકોલ આપી રહ્યું છે, 830 ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે રિઝલ્ટ થોડાક મિસ થતા જોવા મળ્યા છે અને શિપ બિલ્ડિંગનું એક્ઝિક્યુશન હતું એ થોડુંક નબળું રહેતા અહીંયાથી પરફોર્મન્સ પર અસર જોવા મળી છે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખજો કે પરિણામો પણ થોડાક નબળા છે. એટલે આજના દિવસે થોડીક તમને અહીંયાથી વેચવાલી આવતી જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને તમારે જે આજે સ્ટોક પર ધ્યાન રાખવાનું છે, વોડાફોન આઈડિયા.
કંપની આમ તો જો ટેકનિકલી તેઓ ખોટમાંથી નફામાં આવ્યા છે. 5,286 કરોડની ગયા ક્વાર્ટરમાં ખોટ હતી, તેની સામે 51,970 કરોડ રૂપિયાનો નફો થયો છે. પરંતુ આ ક્વાર્ટરની અંદર એમને ઓલમોસ્ટ 51,976 કરોડની એક એક્સેપ્શનલ આઇટમનો લાભ મળ્યો હતો. એને લઈને ખાસ કરીને કંપની થોડીક પ્રોફિટમાં આવતી દેખાય છે. એટલે હજી પણ જુઓ તમને ખાસ કોઈ બહુ વધારે મોટું ટર્નઅરાઉન્ડ જોવા નથી મળ્યું. Q4ની અંદર જો તમે એક્સેપ્શનલ આઇટમને બાદ કરી નાખો તો તમારી ખોટ અહીંયાથી 6,368 કરોડથી ઘટીને વાય બેઝિસ પર 5,515 કરોડ પર રહેતી જોવા મળી છે. એટલે ખાસ કરીને તમે ક્વાર્ટર બેઝિસ પર જોશો તો ખોટની અંદર થોડોક વધારો છે. જોકે એબિટા 2% વધ્યા છે, માર્જિન તમને અહીંયાથી ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. અને આરપુની અંદર ક્વાર્ટર બેઝિસ પર તમને વધારો છે. ગયા ક્વાર્ટરમાં 186 હતી, 190 આ ક્વાર્ટરની અંદર છે. અને ખાસ કરીને એમના જે સબસ્ક્રાઈબર છે એની અંદર થોડા ઘણા સ્થિરતા આવતી જોવા મળી છે. વધારો નથી થયો, પરંતુ સ્થિરતા ચોક્કસથી આવતી જોવા મળી છે. અને આ બધાની વચ્ચે તમને જુઓ યુબીએસ અત્યારે ન્યુટ્રલ કોલ આપીને 12.40ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ટર્નઅરાઉન્ડ અહીંયાથી શરૂ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઘણા સમય પછી આરપુ તેમની ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે, એટલે એના પર એક નજર રાખીશું. આ ઉપરાંત તમારે ગ્લેનમાર્ક ફાર્માના પરિણામો આવ્યા છે. 96% જેટલો પ્રોફિટ વધ્યો છે, 22% જેટલો રેવન્યુમાં વધારો છે, એબિટા 47% વધ્યા છે, માર્જિન 24.4%થી વધીને 29.4% પર રહ્યા છે. દરેક મોરચે સારા પરિણામો છે. આજે તમને અહીંયા એક સારી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. એટલે ગ્લેન ફાર્મા પર તમારે નજર રાખવાની છે. બીજી તરફ તમારે એમ્બર એન્ટરપ્રાઇઝ પર નજર રાખવાની છે, જ્યાં પણ સારા પરિણામો છે. 15.3%નું પ્રોફિટ વધ્યું છે, રેવન્યુ 10.5% વધ્યા છે, એબિટા 21% વધ્યા છે, માર્જિન અહીંયાથી 7.9%થી વધીને 8.6% પર છે. એટલે ત્યાં પણ દરેક મોરચે તમને અહીંયાથી પરિણામો સારા છે. અને ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની આવક 20% વધી છે, જે એક પોઝિટિવ છે. એટલે આજના દિવસે તમને એમ્બર એન્ટરપ્રાઇઝ પણ એક પોઝિટિવ રહેતું દેખાઈ શકે છે. છેલ્લે મારા તરફથી ઉનો મિન્ડા 22.4% જેટલું પ્રોફિટ વધ્યું, રેવન્યુમાં 17.8%નો વધારો, એબિટામાં 14.5%નો વધારો, માર્જિન જોકે અહીંયાથી થોડાક દબાણમાં છે, એટલા મોટા નથી, 11.6%થી ઘટીને 11.3% છે. પરંતુ ઓવરઓલ અહીંયાથી પરિણામો સારા છે. એટલે નજર રાખજો, ઉનો મિન્ડામાં પણ કદાચ આજે આપણને થોડીક પોઝિટિવ અસર જોવા મળી શકે. એટલે આ ઘણા બધા પરિણામો છે આજના દિવસે, એના પર ખાસ નજર રાખવાની છે. પરંતુ તૃપ્તિ, આ સિવાય પણ ઘણા પરિણામો, ઘણા સમાચારો ખાસ તમારી ક્યારે છે? હું શરૂઆત ખાસ કરીને મેટલ કંપનીથી કરીશ. તો આપણે અહીંયા નજર કરીએ હિન્દુસ્તાન કોપર પર. આમ પણ આ કાઉન્ટર ખૂબ જ આઉટપરફોર્મ પ્રદર્શન કરી જ રહ્યું છે. અને ખાસ કરીને અગર પરિણામના ફ્રન્ટ પર નજર કરશું, ખૂબ જ શાનદાર અહીંયા પરિણામ આપણને વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 187 કરોડની સામે આપણને 444 કરોડ પર અહીંયા નફો જે છે અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું 58%નો અહીંયા ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ખૂબ જ શાનદાર નંબર્સ છે. 266 કરોડની સામે આપણને 627 કરોડ પર વાર્ષિક ધોરણે એબિટાસના નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો અહીંયા 36.4%ની સામે 54.3% પર માર્જિન્સ પણ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એક તરફ કહી શકાય કે કોમેક્સ અને એલએમઈ કોપર્સના પ્રાઇસીસમાં જે ઉછાળો આવી રહ્યો છે તેનો તો સપોર્ટ મળી રહ્યો છે. બીજી તરફ જે પરિણામ પણ ખૂબ જ શાનદાર અહીંયા આપણને હિન્દુસ્તાન કોપરના આવતા જોવા મળી રહ્યા છે. એટલે કાઉન્ટર ખાસ કરીને એક રડારમાં જોવા મળી શકે છે. હવે નજર કરશું ન્યૂઝ બેઝ ઉપર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ અત્યારે હવે જોવા મળી રહ્યા છે તે કે એક્સપોર્ટ ડ્યુટીની અહીંયા જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સરકારે 16 મેથી શરૂ થતા સપ્તાહ માટે તેમને ફ્યુલ સેલ્સ પર અહીંયા વધારાની એક્સપોર્ટ ડ્યુટીની તેમને અહીંયા જાહેરાત કરી છે, જેમાં ખાસ કરીને પેટ્રોલ એક્સપોર્ટ પર સરકારે ₹3 પ્રતિ લીટર એડિશનલ અહીંયા એક્સાઇઝ ડ્યુટી જે છે અહીંયા તેઓ વસૂલ કરશે. અને 27 માર્ચ 2026 પછી પહેલી વખત અત્યારે આપણને આ જે ડ્યુટી જે છે લાદવામાં આવતી જોવા મળી રહી છે. નો ડાઉટ ડીઝલ પર વધારાની જે એક્સાઇઝ ડ્યુટી હતી તે અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે. જે પહેલાં 23 પ્રતિ લીટર હતી તે હવે 16.5 એટલે કે 50 પૈસા પ્રતિ લીટર કરવામાં આવશે. એટીએફ પર પણ અહીંયા એક્સાઇઝ ડ્યુટી જે છે વધારાની તે ઘટાડવામાં આવી છે. જે 33 હતી તેને ઘટાડીને અહીંયા 16 કરવામાં આવી છે. પરંતુ સૌથી બીજા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોવા મળી રહ્યા છે સીએનજીને લઈને. 48 કલાકમાં ફરી સીએનજીના પ્રાઇઝીસમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ₹1 પ્રતિ કેજી અહીંયા પ્રાઇઝીસ વધારવામાં આવ્યા છે. અને આ જે પ્રાઇઝીસ છે તે તત્કાલિક સ્તર પર અહીંયા વધારી દેવામાં આવ્યા છે. અને ગઈકાલે જ સવારે 6 વાગ્યાથી આ પ્રાઇઝીસ જે છે લાગુ થઈ ચૂક્યા છે. ખાસ કરીને ગેસના ઊંચા ઇનપુટ ખર્ચ અને ડોલર્સમાં જે મજબૂતી જોવા મળી રહી છે અને પશ્ચિમ એશિયા તણાવ જે સિચ્યુએશન વધારે ને વધારે ખરાબ થતી થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે આ જે કદમ જે છે નિર્ણય જે છે અહીંયા લેવામાં આવ્યો છે.
ત્યારબાદ નજર કરશું એ છે ઓરોબિંદો ફાર્મા. અહીંયા એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીની સબસિડરી કંપની ક્યુરાટેક બાયોલોજિક્સ છે તેને ખાસ કરીને CDSCO એટલે કે ખાસ કરીને કહી શકાય કે સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જે ભારતની ઓર્ગેનાઇઝેશન છે, તેની પાસેથી દવા માટે અહીંયા તેમને મંજૂરી મળી છે. જે ખાસ કરીને કેન્સરની દવા જે છે બેવાકોલ્વા તેને અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર ઓરોબિંદો ફાર્મા માટે જોવા મળી રહ્યા છે. આમ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ડિફેન્સ એટલે કે ફાર્મા સેક્ટર્સ પૂરું જ એક આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે. એમાં પોઝિટિવ સમાચાર આવું એક કહી શકાય કે એક પોઝિટિવ અહીંયા આપણને રિએક્શન દેખાડી શકે છે. ત્યારબાદ નજર કરશું કોલ ઇન્ડિયા પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરીશ. ખાસ કરીને કંપનીની સબસિડરી કંપની મહાનદી કોલફિલ્ડ્સને IPO માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. તેમને DIPM પાસેથી અહીંયા મંજૂરી મળી છે. ખાસ કરીને IPO માટે 25% હિસ્સો પણ કંપની જે છે અહીંયા વેચવા માટે પણ તેમને મંજૂરી મળી રહી છે. ખાસ કરીને ઓફિસર્સ અને ફ્રેશ ઇસ્યુ દ્વારા અહીંયા આ જે હિસ્સો જે છે વેચવામાં આવશે. અને એટલું જ નહીં, મહાનદી કોલફિલ્ડ્સને અહીંયા ફ્રેશ ઇસ્યુ FPO અથવા તો QIP દ્વારા તેમને ફંડ એકત્ર કરવા માટેની પણ મંજૂરી મળી છે. કોલ ઇન્ડિયા ઓલરેડી એક આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે. 52 સપ્તાહના હાઈ તરફ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. એમાં પણ અહીંયા એક મંજૂરી મળવી કાઉન્ટર્સ માટે ખૂબ જ એક પોઝિટિવિટી અહીંયા ધરાવી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું REC PFC ઘણા સમયથી એક ફોકસમાં છે. તેના મર્જરના સમાચારને લઈને અને હવે બોર્ડે RECના PFCમાં મર્જના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અહીંયા તેમને અનામત રાખ્યો છે. ખાસ કરીને RCPને PFCમાં મર્જ કરવા માટે PFCના CMDએ બોર્ડ દ્વારા અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં તેમને મંજૂરી માટેની પણ અહીંયા અરજી કરી હતી. એટલે ડેફિનેટલી હવે એક મંજૂરી જે છે એક સ્ટેપ અહીંયા આપણને વધુ એક આગળ વધતી જોવા મળી રહી છે. અને મર્જર પછી બનનારી બંને જ કંપનીઓ જે કહી શકાય કે જે એક સંયુક્ત એન્ટિટી છે તેમાં ખાસ કરીને તેનો જે દરજ્જો છે તે સરકારી કંપની તરીકેનો જ અહીંયા રહેશે. ખાસ તરીકે બંને કંપનીઓના ફાઇનાન્શિયલના આધાર પર યોગ્ય રેશિયો પણ જે છે તે નક્કી કરવામાં આવશે. પરંતુ આપણે જોઈ રહ્યા છે કે PFC પાસે RECનો બહુમતી હિસ્સો અહીંયા પણ તેઓ ધરાવે છે. એટલે આ કારણસર PFCની ઘણી બધી એસેટ છે, તેની લાયબિલિટી છે, તેમાં ખાસ કરીને PFCનો અહીંયા એને ટ્રાન્સફર કરવામાં પણ આવશે. અને આ મર્જર ડેફિનેટલી એક વૈશ્વિક સ્તરે આપણે જોઈ રહ્યા છે કે પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં એક મોટી બેલેન્સ શીટ ધરાવતી કંપની પણ અહીંયા આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને ડેફિનેટલી આ બે કાઉન્ટર્સ પણ ખાસ અહીંયા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એમક્યોર ફાર્મા પર. અહીંયા નેગેટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. તેમના ગુજરાતના સાણંદ યુનિટને અહીંયા USFDA પાસેથી 7 અવલોકનો મળ્યા છે. ખાસ કરીને 16 થી 15 મેની વચ્ચે આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમને ફોર્મ 483 પણ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે. એક નેગેટિવ સમાચાર ઓલરેડી જોવા મળી રહ્યા છે, પરંતુ જોવાનું છે કાઉન્ટર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તો આજે માર્કેટ આ ખરાબ ન્યૂઝે કેવી રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. ત્યારબાદ નજર કરશું RBL બેંક પર. અહીંયા સરકાર પાસેથી ખાસ કરીને RBL બેંકને દુબઈ સ્થિત જે કંપની જે છે તેમની પાસેથી એટલે કે એ એમિરેટ NBD વચ્ચેની જે મેગા ડીલ છે તેના માટે અહીંયા સરકાર પાસેથી મંજૂરી મળતી જોવા મળી રહી છે. બેંકમાં 49% હિસ્સો છે તે વધીને અહીંયા મહત્તમ 74 સુધી કરવાનું એક સત્તાવાર મંજૂરી આપણને જોવા મળી રહી છે. FMએ ઓલરેડી ઓક્ટોબર 2025માં આ ડીલ માટેની તેમને મંજૂરી આપી હતી. તેમને જે પ્રસ્તાવ મૂક્યો હતો તેના માટે તેમના તરફથી એક ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું હતું અને હવે તેને એક આગળ એક વધુ એક સ્ટોપ અહીંયા આપણને આગળ જોવા મળી રહ્યો છે. અને ડીલ બાદ ખાસ કરીને ભારતમાં જે વર્તમાન ઓપરેશન્સને RBL બેંકમાં અહીંયા જોડી પણ દેવામાં આવશે અને પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા અહીંયા સબસ્ક્રાઇબ પણ કરવામાં આવશે. એટલે ડેફિનેટલી આ જે ડીલ જે થઈ રહી છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડીલ્સ રહેશે અને ખાસ કરીને RBL બેંક માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. અને છેલ્લે નજર કરશો અદાની પોર્ટ્સ પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અદાની હાર્બલ ઇન્ટરનેશનલ FZCOએ એ ખાસ કરીને બ્રાઝિલની લોજિસ્ટિક કંપની જે છે મેરિડિયન ટ્રાન્સપોર્ટ મેરિડીમોસ CA એનમાં લગભગ તેઓ 51% હિસ્સાનું તેઓ અહીંયા અધિગ્રહણ કરશે. આ અધિગ્રહણ લગભગ જે છે તે 444.49 એટલે કે $49 મિલિયન પૂરી ડીલ થવાની અહીંયા શક્યતા હાલમાં જોવા મળી રહી છે. આ પૂરું જે અધિગ્રહણ છે તે 4 મહિનામાં પૂરા થવાની એક શક્યતા બની રહી છે. અને અદાની ગ્રુપ પાસે હવે સત્તાવાર રીતે સાઉથ અમેરિકા મેરીટાઈમ માર્કેટમાં પણ હવે કંપની જે છે અહીંયા આપણને એન્ટ્રી કરતા જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી અદાની પોર્ટ માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. અને ઓલરેડી અદાની ગ્રુપ પણ ઘણા સમયથી એક સારું ફોકસમાં છે અને US તરફથી એક પોઝિટિવ સમાચાર આવ્યા બાદ આપણને આ કાઉન્ટર વધુ એક ફોકસમાં હવે જોવા મળી શકે છે. એટલે ચાની મારા તરફથી અને ડેફિનેટલી નીરજ તરફથી ઘણા બધા શેર્સ છે દરેક પર એક એક્શન જોવા મળી શકે છે.
જી તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને તૃપ્તિ આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા.